નમસ્કાર. હું એને એરમાં સૂત્રાપાડા નગરપાલિકા ચૂંટણી અધિકારી અહીં હાલ અત્યારે મારે કામગીરી બજાવું છું. જેમ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે તારીખ 13/4/26 એટલે કે આજના રોજ સવારે 11 વાગે આપણે નગરપાલિકા માટે જે તમામ વોર્ડ 1 થી 6 જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે એ ટોટલ આપણે 76 ઉમેદવારોની ફોર્મની ચકાસણીની કામગીરી હાથ ધરેલી હતી. સવારે 11 વાગ્યાથી આપણે શરૂઆત કરેલી હતી. જેમાં હું આપને ટોટલ 76ની વોર્ડ વાઇઝ માહિતી અત્યારે રજૂ કરી દઉં છું. ત્યાર પછી જો આપને પક્ષ પ્રમાણે માહિતી જોતી હોય તો એ મેં તૈયાર કરી છે, એ પણ રજૂ કરી દઈએ. બાકી આગળ જેમ તૈયાર થતી જશે એ બધી માહિતી અમે રિલીઝ કરતા જઈશું. આપણે પહેલાં વોર્ડ નંબર 1ની વાત કરીએ. એમાં કુલ 14 આપણને ફોર્મ મળેલા હતા ઉમેદવારી માટેના. એમાંથી આપણે 11 માન્ય ઉમેદવારોની યાદી ટૂંકમાં માન્ય ઉમેદવારો રાખેલા છે અને 3 જે છે અમાન્ય રાખ્યા છે. એમ કરીને 14 થાય છે. વોર્ડ નંબર 2માં કુલ 12 ફોર્મ આપણને મળેલા છે. એમાંથી 9 ફોર્મ જે છે એ માન્ય રાખેલા છે, 3 જે છે અમાન્ય રાખેલા છે. ત્યારબાદ વોર્ડ નંબર 3ની અંદર કુલ 13 ફોર્મ આપણને મળ્યા છે. એમાં 9 માન્ય ઉમેદવાર છે અને 4 જે છે અમાન્ય ઉમેદવાર છે. એ જ રીતે વોર્ડ નંબર 4માં કુલ 13 ફોર્મ જ મળ્યા છે, 9 માન્ય છે, 4 અમાન્ય છે. વોર્ડ નંબર 5ની અંદર કુલ 12 ફોર્મ મળેલા છે, 7 માન્ય ઉમેદવાર છે, 5 અમાન્ય ઉમેદવાર છે. અને વોર્ડ નંબર 6માં કુલ 12 ફોર્મ મળેલા છે અને જેની અંદર માન્ય છે એ 8 છે અને અમાન્ય છે એ 4 છે. એમ કરીને કુલ 53 માન્ય ઉમેદવાર થાય છે, 23 અમાન્ય ઉમેદવાર થાય છે અને કુલ 76 ઉમેદવાર થાય છે. આ સિવાય જો આપણે તમને હું જે અત્યારે બેઝિક માહિતી અમે બનાવી રાખી છે એમાં પક્ષ પ્રમાણે વાત કરીએ તો કુલ ભાજપના 46 ફોર્મ મળેલા હતા. એમાં 24 માન્ય છે, 22 અમાન્ય છે. કોંગ્રેસના કુલ 24 મળેલા હતા, એમાં 23 માન્ય છે, 1 અમાન્ય છે. આપના કુલ 3 મળ્યા છે, 3 માન્ય છે. અન્ય પક્ષો એટલે કે અપક્ષ ને બધા અન્ય પક્ષમાં આવે છે એની અંદર કુલ 3 મળ્યા છે અને 3 માન્ય છે. થેન્ક યુ.